એક જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે વર્ષ 2026 છે એ દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતના કાર્યક્રમો અહીંયા આપેલા છે તે આપણે વિગતવાર જોઈશું. જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2026 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાત અનન્ય સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે. તો જે આ વેબસાઇટ આપેલી છે gpsc.gujarat.gov.in પર તમે ત્યાં ઓફિશિયલી વેબસાઇટ પર પણ જોઈ શકો છો આ કાર્યક્રમ જે 2026 દરમિયાન જે પરીક્ષાઓ લેવામાં આવશે અને જે જગ્યાઓ માટેની જે જાહેરાત આપવામાં આવી છે એનો કાર્યક્રમ અહીંયા જોઈશું. અહીંયા જગ્યાનું નામ અને વર્ગ જોઈએ તો ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે ટોટલ 100 સીટો જે જગ્યાઓ છે અંદાજિત 100 છે, જેની જાહેરાત એપ્રિલ 2026માં જાહેર કરવામાં આવી હતી અને જેની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ સામાન્ય અભ્યાસ માટે 7/6/2026ના રોજ અને થયેલ છે અને પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ સંબંધિત જે વિષય છે એ પણ 7/6/2026ના એ એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી છે, પણ એની મુખ્ય પરીક્ષા જે છે એ હજી બાકી છે, જે 5/10/2026 થી 11/10/2026માં થઈ શકે છે. સંભવિત માસ છે મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ છે. સેમ હિસાબી અધિકાર વર્ગ 1 માટે જે જગ્યાની સંખ્યા છે અંદાજિત 6 છે અને મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકાર વર્ગ 2 માટે 1+25 કુલ જગ્યાઓ છે અને એની જાહેરાત એપ્રિલ 2026માં થયેલી હતી અને જેની પ્રાથમિક કસોટીની જે કસોટી છે અને સામાન્ય અભ્યાસ માટે તારીખ 7/6/2026ના થયેલ છે અને જે પ્રાથમિક કસોટી જે સંબંધિત વિષય માટે એ પણ 14/6/2026 ના રોજ કમ્પ્લીટ થયેલી છે. આ ડેટ કમ્પ્લીટ થયેલી છે, પણ એની મુખ્ય પરીક્ષા જે બાકી છે અને રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ છે એ 13/12/2026 થી 26/12/2026 થશે. હવે જે જ રીતે ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 માટે ટોટલ 10+60 જગ્યાઓ છે. એની જાહેરાત એપ્રિલ 2026ના થયેલી હતી. એની પરીક્ષા જે 10/5/2026 જેનો એપ્ટિટ્યુડ ટેસ્ટ થયેલો હતો એ પ્રાથમિક કસોટીની સૂચિત જે સામાન્ય અભ્યાસ માટે અને પ્રાથમિક કસોટીની જે સંબંધિત વિષય માટે એની પણ પરીક્ષા 10/5/2026ના પાર્ટ 2માં એ કમ્પ્લીટ થયેલો છે. હવે એની મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતનો સંભવિત જે માસ છે એ 19/7/2026 થી 22/7/2026 છે. સેમ એ પ્રિન્સિપલ નર્સિંગ ઓફિસર નર્સિંગ સેવા વર્ગ 2 માટે એટલે કે પ્રિન્સિપલ નર્સિંગ ઓફિસર નર્સિંગ સેવા વર્ગ 2 માટે ટોટલ 8 જગ્યાઓ છે. અહીંયા જોઈ શકો છો મે 2026માં એની જાહેરાત આવેલી હતી અને એની જે એક્ઝામ છે પ્રાથમિક કસોટીની જે એક્ઝામ છે સામાન્ય અભ્યાસ માટે એ 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની જે સંબંધિત વિષય માટેની જે તારીખ છે જે સૂચિત તારીખ છે 11/8/2026 છે અને જે મુખ્ય પરીક્ષા છે અને જે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ છે એ ડિસેમ્બર 2026 છે. સેમ નર્સિંગ સુપ્રિન્ટન્ડન્ટ વર્ગ 2 માટે ટોટલ 20 સીટો માટેની જગ્યા છે. એનો જાહેરાત મે 2026માં થયેલી છે અને એની જે પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે સામાન્ય અભ્યાસ માટે એ 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ જે સંબંધિત વિષય માટે છે 11/8/2026 છે અને જેની મુખ્ય પરીક્ષા જે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ છે એ જાન્યુઆરી 2027 છે. સેમ પ્રિન્સિપલ નર્સિંગ સેવા વર્ગ 1 માટે કુલ જગ્યાઓ 2 છે અને એની જે જાહેરાત થઈ હતી મે 2026માં થયેલી હતી અને પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ સામાન્ય અભ્યાસ માટે એ 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ સંબંધિત વિષય માટે છે એ 11/8/2026 છે અને એની જે મુખ્ય પરીક્ષા જે થશે અને રૂબરૂ મુલાકાતનો જે સંભવિત માસ છે એ ડિસેમ્બર 2026 છે. હવે નાયબ નિયામક વર્ગ 1 ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ જગ્યાઓ 3 છે. જાહેરાત જૂન 2026માં થયેલી છે. પ્રાથમિક કસોટીની જે સામાન્ય અભ્યાસ માટે છે એ 26/7/2026ના આયોજન થશે અને પ્રાથમિક કસોટીની જે સંબંધિત વિષય માટેની જે તારીખ છે એ 13/8/2026 છે અને જે મુખ્ય પરીક્ષાનું આયોજન થશે એની જે તારીખ અને રૂબરૂ મુલાકાત થશે એ ડિસેમ્બર માસની 2026માં થશે. સેમ વસ્તુ જુનિયર સ્થાપિત વર્ગ 2 માટે એક જગ્યા છે અને જે જાહેરાત થઈ હતી એ જૂન 2026માં થઈ હતી. પ્રાથમિક કસોટીની જે તારીખ છે જે સામાન્ય અભ્યાસ માટે
એ 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ જે સંબંધિત વિષય માટે છે એ તમે જોઈ શકો છો 14/8/2026 છે અને મુખ્ય પરીક્ષા છે એ નવેમ્બર 2026માં અને રૂબરૂ મુલાકાત પણ ત્યારે જશે. નાયબ પશુપાલન નિયામક વર્ગ 1 માટે 5 જગ્યાઓ છે, જેની જાહેરાત જૂન 2026માં થઈ હતી. પ્રાથમિક કસોટી જે સૂચિત તારીખ છે જે સામાન્ય અભ્યાસ માટે એ 26/7/2026 છે. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ જે સંબંધિત વિષય માટે છે એ 18/8/2026 છે અને જે મુખ્ય પરીક્ષા અને જે રૂબરૂ મુલાકાત માટેનો સંભવિત માસ છે એ ડિસેમ્બર 2026 છે. એ જ રીતે સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1 માટે જગ્યા 1 છે, જેની જાહેરાત જૂન 2026માં થયેલી હતી અને એની જે પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ જે સામાન્ય અભ્યાસ માટે જે 26/7/2026માં પરીક્ષાનું આયોજન થશે. એ જ રીતે પ્રાથમિક કસોટી જેની સંભવિત તારીખ જે સંબંધિત વિષય માટે 18/8/2026ના રોજ એ પરીક્ષાનું આયોજન થશે અને મુખ્ય પરીક્ષા અને જે રૂબરૂ મુલાકાત હશે એ નવેમ્બર 2026માં થશે. એ રીતે ગુજરાત પ્રતિવેદક વર્ગ 2 જેની કુલ 4 જગ્યાઓ છે અને જાહેરાત જૂન 2026ના થયેલી છે અને પ્રાથમિક કસોટી જે છે એની સંભવિત તારીખ એ 8/7/2026 છે અને જે મુખ્ય પરીક્ષા છે અને રૂબરૂ મુલાકાત થશે એ 21/10/2026 થી 14/10/2026ના રોજ થશે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર વર્ગ 2 માટેની જે પોસ્ટ છે એની 43 જગ્યાઓ છે, જે જૂન 2026ની એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રાથમિક કસોટી જે છે એની સંભવિત તારીખ જે સામાન્ય અભ્યાસ માટે છે એ 26/7/2026ના રોજ છે અને પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ જે સંબંધિત અભ્યાસ માટે છે એ 16/8/2026ના રોજ થશે અને જે મુખ્ય પરીક્ષા અને જે મુલાકાતનો સમય છે એ એનો સંભવિત માસ છે 21/10/2026 થી 24/10/2026 થશે. અહીંયા સેમ વસ્તુ તાલુકા પ્રાથમિક શિક્ષણિકા વર્ગ 2 માટે 43 તારીખ જે જૂન 2026ના હતી. આ જોઈ લીધું છે, આપણે જોઈ લેજો તમે. જેમ શ્રેયાન અધિક્ષક વર્ગ 2 માટે 1 સીટ છે, જે જાહેરાત થઈ હતી એ જૂન 2026ના રોજ થયેલી હતી. પ્રાથમિક જે કસોટીની પરીક્ષા છે જે સામાન્ય અભ્યાસ માટે જે 26/7/2026ના રોજ યોજાશે અને પ્રાથમિક કસોટી જે છે સંબંધિત અભ્યાસ માટેની જે તારીખ છે એ 18/8/2026ના રોજ યોજાશે અને મુખ્ય પરીક્ષા જે છે અને સંબંધિત જે મુલાકાતનો સંબંધિત માસ છે નવેમ્બર 2026ના રોજ થશે. સેબ પ્રોગ્રામ અધિકાર મદદનીશ વિભાગ વર્ગ 1 મહિલા અને બાળ વિકાસના વિભાગ માટે ટોટલ 3 જગ્યાઓ છે. જાહેરાત જૂન 2026માં થયેલી હતી અને પ્રાથમિક જે કસોટીની સૂચિત તારીખ જે સામાન્ય અભ્યાસ માટે જે 26/7/2026 અને જે પ્રાથમિક કસોટીની સંબંધિત અભ્યાસ માટે જે કસોટી આયોજન થવાનું છે 3/9/2026ના રોજ થવાનું છે અને જે મુખ્ય પરીક્ષા છે એ ડિસેમ્બર 2026 અને આમાં રૂબરૂ મુલાકાત પણ થઈ જશે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગ માટે ટોટલ 18 જગ્યાઓ છે, જેની જાહેરાત જૂન 2026ના રોજ થયેલી હતી. પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ છે જે સામાન્ય અભ્યાસ માટે 26/7/2027ના રોજ છે અને જે પ્રાથમિક કસોટી જે સંબંધિત અભ્યાસ અને જે મુખ્ય જે પરીક્ષા છે એની તારીખની જાહેરાત થયેલી નથી. અહીંયા જોઈ શકો છો તારીખ જાહેરાત થયેલી નથી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2 માટે જે જગ્યાઓ છે 11 જગ્યાઓ છે. જાહેરાત એની જૂન 2026ના રોજ થયેલી હતી. પ્રાથમિક કસોટીની જે સંબંધિત તારીખ જે સામાન્ય અભ્યાસ માટે છે એ 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ જે સંબંધિત વિષય માટે છે 29/9/2026 છે. અહીંયા જોઈ શકો છો અને મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાત માટેની તારીખ એ ડિસેમ્બર જે માસ છે ડિસેમ્બર 2026ના રોજ થશે. મદદનીશ નિયામક બોઇલરો વર્ગ 2 માટે કુલ જગ્યાઓ 7 છે, જેની જાહેરાત જૂન 2026ના રોજ થયેલ છે. પ્રાથમિક જે કસોટીની જે સંભવિત તારીખ છે જે સામાન્ય અભ્યાસ માટે 26/7/2026 છે અને પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ જે સંબંધિત વિષયો માટેની છે એ 29/9/2026 છે અને મુખ્ય પરીક્ષા અને જે રૂબરૂ મુલાકાતનો જે માસ છે એ ડિસેમ્બર 2026 છે.
તો કુલ અંદાજિત સંખ્યા તમે જોઈ શકો છો 329 છે. બહુ બધી જગ્યાઓ છે. એનો કાર્યક્રમ અહીંયા આપેલો છે. પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા અને જે મુલાકાત જે છે રૂબરૂ મુલાકાત એનો ટોટલી કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો. સદર જાહેરાત વિભાગ પાસેથી માગણા પત્રક મળેથી આપવામાં આવશે. આ જગ્યાઓ સંબંધિત છે. જાહેર દર્શાવેલ મહિનાની તારીખ 1 થી 5 વચ્ચેની પ્રસિદ્ધ કરવામાં આવશે. અને આ જે તમને પોસ્ટ નંબર જે આપેલા છે એ પરની સીધી ભરતીની પરીક્ષા માટેનું પ્રાથમિક પરીક્ષાનું સામાન્ય અભ્યાસનું 100 ગુણનું પ્રશ્નપત્ર તારીખ 26/7/2026 ના રોજ લેવામાં આવશે અને સંબંધિત જે વિષય કોલમ નંબર 6 માં દર્શાવ્યા મુજબ રહેશે. તો ધ્યાન રાખજો, 2 છે પ્રાથમિક કસોટી, એક છે પ્રાથમિક સામાન્ય અભ્યાસનું છે અને બીજું જે છે એ સંબંધિત વિષય માટેનું છે. એમ 2 પ્રાથમિક કસોટીની ડેટ આપેલી છે, તમે જોઈ શકો છો. સામાન્ય અભ્યાસનું જે 100 ગુણનું પત્ર લેવામાં આવશે અને સંબંધિત જે વિષય છે કોલમ નંબર 6 માં દર્શાવ્યા મુજબનું રહેશે. સમાન તારીખે પર લેવનાર પરીક્ષાઓ માટે એક કરતાં વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો માટે એક જ પરીક્ષામાં મેળવેલ ગુણ બીજામાં ધ્યાન લેવામાં આવશે નહીં. જો ક્યાંય તમારી કોઈ બી પરીક્ષા સમાન તારીખ હોય તો અને એક કરતું વધારે જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારો માટે એક જ પરીક્ષામાં મેળવેલ ગુણ બીજામાં ધ્યાન લેવામાં આવશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. તો આ ટોટલી 2026ના દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ અહીંયા આપેલો છે, જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અહીંયા બહાર પાડવામાં આવેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.